टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આ તરફ અમરેલીમાં પણ જે નકલી તબીબનો કેસ હતો એને લઈને એક મોટો ખુલાસો થયો છે। ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા તબીબોનો રાફડો ફાટ્યો છે। તાતણિયા ગામે ડોક્ટર હસુ પાસે ડિગ્રી જ નથી। ન્યૂઝ કેપિટલના રિયાલિટી ચેકમાં બગથલિયાથી ડિગ્રીનો ભાંડો ફૂટ્યો। ખાંભાના તાતણિયા ગામે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો હતો આ તબીબ। હીરના કડાધર, બોરાળા અને તાલાલામાં પણ નકલી તબીબની ચર્ચા છે। અનેક ગામોમાં ડિગ્રી વગર તબીબો પ્રેક્ટિસ કરતા હોવાની ચર્ચા છે। એક વર્ષમાં 11 નકલી તબીબ ઝડપાયા છે। સર્ટિફિકેટ વગરના ડોક્ટરો છે તે રાફડો ફાટ્યો છે। ત્યારે ગઈકાલે સુરતમાં ડોક્ટરો છે તે ડુપ્લિકેટ પકડાયા, જેને પગલે ક્યાંક ને ક્યાંક આરોગ્ય વિભાગ છે તે એક્શન મોડમાં આવ્યું છે। ત્યારે અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં પણ ડુપ્લિકેટ ડોક્ટરોનો છે તે રાફડો ફાટ્યો છે। તો વાત કરીએ તો અમરેલી જિલ્લાના ખાંભાના તાલડા, હનુમાનપુર, બોરાળા, ચક્રાવા, તાતણિયા સહિત ગામોમાં છે તે ડોક્ટરો છે તે વગર ડિગ્રીએ પ્રેક્ટિસ કરી રહ્યા હોય છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા હોય છે। આપણે સીધા દ્રશ્ય બતાવવા માંગીશ। આપ જોઈ શકો છો કે તાતણિયા ગામે પણ એક ડોક્ટરનું દવાખાનું આવેલું છે ને આ ડોક્ટરની પાસે પણ કોઈ ડિગ્રી ન હોય અને સર્ટિફિકેટ ન હોય અને પ્રેક્ટિસ કરી રહ્યા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક ન્યૂઝ કેપિટલની ટીમ છે તે તાતણિયા ગામે પહોંચી હતી અને આ ડોક્ટર પાસે સારવાર લેવાની પણ કોશિશ કરી હતી। ત્યારે ક્યાંક ને ક્યાંક ડોક્ટરો છે તે આરોગ્યના સાથે છેડા કરી રહ્યા છે। ત્યારે અમરેલી જિલ્લામાં લગભગ ગામીય કક્ષાએ છે તે આ પ્રકારના ડોક્ટરો જોવા મળી રહ્યા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક આ પ્રકારે છે તે આરોગ્ય વિભાગ પણ એક્શનમાં આવવું જોઈએ ને આવા ડોક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે। ત્યારે ક્યાંક ને ક્યાંક અમરેલી જિલ્લામાં છે તે ડોક્ટરો છે તે વગર ડિગ્રી પ્રેક્ટિસ કરતા હોવાનું સામે આવ્યું છે અને ન્યૂઝ કેપિટલની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવતા અમરેલી જિલ્લાના ગામ્ય વિસ્તારમાં ડોક્ટરોનો રાફડો પાટ્યો હોવાનું સામે આવ્યું છે। દશરથસિંહ રાઠોડ, ન્યૂઝ કેપિટલ, તાતણિયા, અમરેલી।